નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તૈયાર છે ગાલા સ્વાધ્યાય પોથી વિષય અંગ્રેજીનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા વિદ્યાર્થી મિત્રો, ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 5 અંગ્રેજી વિષયની સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તમને એક જ જગ્યાએ મળશે. ક્યાં? આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું યુનિટ નંબર 10 લાઈફ સ્કિલ્સ. અગાઉ આપણે યુનિટ નંબર 1 થી 9 યુનિટનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 10 લાઈફ સ્કિલ. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને આખી ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં પણ મળી શકે એમ છે. જી હા, સંપૂર્ણ પીડીએફ તમે અમારી પાસેથી મેળવી શકો છો. પીડીએફ મેળવવા માટે લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત યુનિટ નંબર 10ની. કવિતા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. તો ચાલો પહેલા વાંચીએ કવિતા. I know a curious little boy who is always asking why. Why this, why that, why then, why now? Why not, why by the why? Why by the by? આવા સવાલ પૂછે છે. He wants to know why wood should swim, why lead and marble sink, why sun should shine and wind should blow, and why we eat and drink. He wants to know what makes the clouds and why they cross the sky. શું કહે છે કે હું એક ક્યુરિયસ એટલે થાય છે આતુર, જ્ઞાન પીપાસુ, જેને જ્ઞાન મેળવવાની ઈચ્છા હોય એવા ઉત્સાહી છોકરાને ઓળખું છું, જે હંમેશા વાય, શા માટે એવું પૂછતો હોય. કેમ આવું, કેમ તે, કેમ અત્યારે, કેમ ત્યારે એવું બધું પૂછે છે. કેમ નહીં, કેમ બાય ધ બાય, કેમ એવું પછી એવું એવું કેમ, એવું બધું બહુ પૂછે છે. He wants to know why wood should swim. લાકડું કેમ તરે, લીડ અને માર્બલ કેમ ડૂબી જાય એવું પૂછાય. કે સૂર્ય શું કામ ચમકે અને પવન શું કામ વાય, શું કામ આપણે ખાઈએ અને શું કામ આપણે પીએ એવું પણ પૂછે છે. He wants to know what makes the cloud, શેનાથી વાદળ બને એ પણ જાણવું છે, અને why they cross the sky, અને કેવી રીતે તે આકાશમાંથી પસાર થાય છે એ બધું એને જાણવું છે. બોલો. તો પહેલો સવાલ છે, આગળ હજી અધૂરું છે. Why sinks the sun behind the hills? કે સન જે છે એ પર્વતોની પાછળ કેમ કરતા ડૂબી જાય છે, અને why the flowers die, ફૂલો કેમ કરમાઈ જાય છે. Some of these whys are not too hard. આમાં અમુક why બહુ અઘરા નથી. To answer if you try. જો તમે ટ્રાય કરશો તો જવાબ મળી જશે. For others no one ever yet. બધા માટે ક્યારેય નહીં. He has found reason why. અને આ why નું કારણ મળી ગયું છે. ચાલો તો કવિતાના આધારે પહેલો પ્રશ્ન શું કહે છે? કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખવાના છે. ઓપ્શન છે લાકડું, કારણ, ડૂબવું, જિજ્ઞાસુ ને આરસ. તો ટુ સિંક, સિંક એટલે થાય છે ડૂબવું. રીઝન એટલે થાય છે કારણ. માર્બલ એટલે થાય છે આરસ. વુડ એટલે લાકડું થાય છે, અને ક્યુરિયસ એટલે થાય છે જિજ્ઞાસુ. સિંક એટલે ડૂબવું, રીઝન કારણ, માર્બલ આરસ, વુડ એટલે લાકડું, ક્યુરિયસ એટલે થાય છે જિજ્ઞાસુ. ત્યારબાદ કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. વાય, વાય નું થઈ જશે બાય ધ બાય. સિંક નું થઈ જશે ડ્રિંક. સ્કાય નું થઈ જશે ડાય, અને ટ્રાય નું થઈ જશે વાય. વાય બાય ધ બાય, સિંક, ડ્રિંક, સ્કાય, ડાય, ટ્રાય, વાય. ઓકે, આગળ વધીએ. કવિતામાંથી શબ્દો શોધીને ખાલી જગ્યા પૂરા કરવાના છે. આઈ એમ હંગ્રી, હું ભૂખ્યો છું. આઈ વોન્ટ ટુ ઈટ સમથિંગ, મારે કંઈક ખાવું છે. આઈ એમ થર્સ્ટી, હું તરસ્યો છું. આઈ વોન્ટ ટુ ડ્રિંક સમથિંગ, મારે કંઈક પીવું છે, કંઈક સમ વોટર. આઈ એમ ક્યુરિયસ, હું આતુર છું. આઈ વોન્ટ ટુ આસ્ક ક્વેશ્ચન્સ, મારે સવાલો પૂછવા છે. ઇટ ઇઝ નોટ ઇઝી, સહેલું નથી. ઇટ ઇઝ હાર્ડ, અઘરું છે. ઇફ યુ ડુ નોટ નો હાઉ ટુ ખાલી જગ્યા, યુ વિલ ડ્રાઉન. જો તમને તરતા નહીં આવડતું હોય, સ્વિમ નહીં આવડતું તો તમે ડ્રાઉન એટલે કે ડૂબી જશો. ઈટ, ડ્રિંક, આસ્ક, હાર્ડ અને સ્વિમ આ આપણા ખાલી જગ્યાના જવાબો છે. વાય વડે પ્રશ્નો બનાવીને લખવાના છે. જો એક્ઝામ્પલ છે લીફ ગ્રીન છે, તો વાય ઇઝ ધ લીફ ગ્રીન. એવી રીતે બ્લડ રેડમાં હું લખીશું? વાય ઇઝ ધ બ્લડ રેડ, લોહી શા માટે લાલ છે. સન હોટમાં
Why is the sun hot? સૂર્ય શા માટે ગરમ છે? સ્કાય બ્લુમાં why is the sky blue? સ્કાય શા માટે બ્લુ છે? લેમન સોરમાં why is the lemon sour? લીંબુ શા માટે ખાટું છે? આઈસ કોલ્ડમાં why is the ice cold? બરફ કેમ ઠંડો છે? આવી રીતે વાય વાળા બધા સવાલો આપણે બનાવવાના છે, જે આપણે બનાવી નાખ્યા. આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થી મિત્રો માટે તમામે તમામ વિષયની પીડીએફ અને પીપીટી તૈયાર છે. કઈ પીડીએફ, કઈ પીપીટી? સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી ને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધાના સોલ્યુશન વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. જી હા, આ બધાના સોલ્યુશન તમે અમારી પાસેથી મેળવી શકો છો. વોટ્સએપ પર જોતા છે, મળી જશે. આપણો વોટ્સએપ નંબર 7046222254. કોન્ટેક્ટ કરો એની ટાઈમ, મળી જશે. એપ્લિકેશન પરથી પણ અવેલેબલ છે. આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે જે છે આ પીડીએફ અને પીપીટી મેળવી શકો છો. આપણે એપ્લિકેશનનું નામ ઓશન કોચિંગ ક્લાસીસ, જે તમે પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. પાઠના આધારે કાઉન્સમાં આપણને શબ્દો આપ્યા છે. કાઉન્સમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને શબ્દોનો અર્થ લખવાના છે. લખ્યા છે માલિક જવાબ આપવો, વલણ વાતચીત સંતુષ્ટ. માલિક જવાબ આપવો, વલણ વાતચીત સંતુષ્ટ. કન્વર્ઝેશન એટલે થાય વાતચીત. ટુ રિસ્પોન્ડ એટલે થાય જવાબ આપવો. સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. ઓનર એટલે માલિક. અને એટીટ્યુડ એટલે થાય છે વલણ. કન્વર્ઝેશન વાતચીત, રિસ્પોન્ડ જવાબ આપવો, સેટિસ્ફાઈડ સંતુષ્ટ, ઓનર માલિક, એટીટ્યુડ એટલે વલણ. આગળ વધીએ. વાક્ય વાંચીને વાક્ય ટ્રુ કે ફોલ્સ, સાચા છે કે ખોટા લખવાના છે. ચાલો. The boy actually wanted work. છોકરાને ખરેખર કામ જોતું હતું. ફોલ્સ. The woman did not have anyone to cut the loan. કે પેલી વુમન પાસે કોઈ નહોતું કે જેની લોન કાપી શકે, એવું હતું. ફોલ્સ. The boy offered to cut loan for half price. છોકરાએ એવી ઓફર કરી કે હું અડધી કિંમતમાં લોન કાપીશ, તો હા, ટ્રુ. The woman was not satisfied with the person who was cutting the loan. હાલમાં જે વ્યક્તિ લોન કાપતો હતો એનાથી આ વુમન સેટિસ્ફાઈડ નહોતી, એવું હતું. ખોટી વાત છે, ફોલ્સ આવે. The boy was ready to sweep the porch and veranda. છોકરો જે છે એ પોતું મારવા માટે પણ તૈયાર હતો. ક્યાં? પોર્ચમાં ને વરંડામાં, બંને જગ્યાએ. ટ્રુ. The lady was happy with her servant's work. છોકરી, આ જે લેડી છે એ પોતાના નોકરના કામથી ખુશ હતી, તો હા, ખુશ હતી. ટ્રુ આવશે. ચલો આગળ વધીએ. The grocery store owner was listening to the conversation. કે જે ગ્રોસરી સ્ટોરનો માલિક છે એ આ વાતચીત સાંભળી રહ્યો હતો. હા, ટ્રુ આવશે. The store owner liked the boy's attitude. કે સ્ટોર ઓનરને, પેલા માલિકને છોકરાનું વલણ ગમ્યું. હા, ગમ્યું હતું. ટ્રુ આવશે. The woman offered a job to the boy. પેલી વુમનને, પેલી સ્ત્રીએ આ છોકરાને જોબ ઓફર કરી. નહીં, ખોટી વાત છે. ફોલ્સ આવશે. The boy did not have a positive spirit. છોકરામાં હકારાત્મક વલણ નહોતું. have not લખ્યું છે, did not લખ્યું છે. નહોતું, અરે હતું તેને, ફોલ્સ આવે. The store owner, દુકાનનો માલિક, offered a job. એને જોબ ઓફર કરી. દુકાનના માલિકે જોબ ઓફર કરી. હા, ટ્રુ આવશે. The boy accepted the work at the grocery store. કે છોકરાએ જે છે એ કામ સ્વીકારી લીધું, તો યસ, ટ્રુ આવશે. ફોલ્સ આવશે. ગ્રોસરી સ્ટોરના માલિકે એને જોબ આપી પણ છોકરાએ સ્વીકાર્યું નહીં કામ, કારણ કે છોકરા પાસે ઓલરેડી કામ હતું જ તે. The boy did not have any job. છોકરા પાસે કોઈ જોબ નહોતી. અરે હતી યાર, ફોલ્સ આવે. ક્યાં જોબ હતી ખબર છે? જ્યાં એને ફોન લગાડતો ત્યાં જ જોબ હતી. The boy was checking his performance. છોકરો એની પરફોર્મન્સ ચેક કરતો હતો. યસ, આ વાત સાચી છે. ચાલો આગળ વધીએ. કોને કહે છે, કોણ કહે છે ને કોને કહે છે તે લખવાનું છે. હાલો, સેન્ટેન્સ છે, વાક્ય છે. કોણ બોલે છે, કોને કહે છે? Can you give me the job cutting of your loan? કે શું તમે મને તમારા ઘરનું લોન કાપવાનું કામ આપી શકો? કોણ બોલે છે? છોકરો બોલે છે. કોને કહે છે? લેડીને કહે છે. I will cut the loan for half of the price. કે હું અડધી કિંમતમાં લોન કાપીશ of the person who is cutting off loan now. અત્યારે જે કાપે છે એની અડધી કિંમતમાં. બોલનાર છોકરો, યસ. સાંભળનાર લેડી, યસ. બોય, લેડી. I am very satisfied. હું બહુ જ ખુશ છું with the person who is presently cutting my loan.
કે હું બહુ જ સંતુષ્ટ છું કે જે છોકરો અત્યારે મારું લોન કાપે છે, અત્યારે મારું ઘાસ કાપે છે, એનાથી બહુ સંતુષ્ટ છું. આ બોલનાર લેડી હતી, સાંભળનાર છોકરો હતો. લેડી અને બોય લખીશું. આઈ વિલ ઇવન સ્વીપ યોર પોર્ચ અને વરંડા, કે હું તમારા પોર્ચ અને વરંડામાં પોતું પણ મારી દઈશ. આવું બોલનાર છોકરો હતો ને, યસ. બોય, સાંભળનાર હતી પેલી લેડી, બોય અને લેડી. ચલો આગળ વધીશું. આઈ લાઈક યોર એટીટ્યુડ, કે મને તારું વલણ ગમ્યું. હવે આવું બોલનાર હતા દુકાનના માલિક, યસ. સ્ટોર ઓનર, અને સાંભળનાર હતો છોકરો, બોય. પછી છઠ્ઠું કહે છે આઈ લાઈક ધેટ પોઝિટિવ સ્પિરિટ એન્ડ વુડ લાઈક ટુ ઓફર યોર જોબ, કે મને તારું હકારાત્મક વલણ ગમ્યું ને મારે તને જોબ ઓફર કરવી છે. આ બોલનાર પણ દુકાનનો માલિક જ હતો, સ્ટોર ઓનર. સાંભળનાર છોકરો હતો, બોય. આઈ જસ્ટ ચેકિંગ માય પરફોર્મન્સ એટ ધ જોબ, હું મારી ખાલી પરફોર્મન્સ ચેક કરતો હતો, હું કેવું કામ કરું છું. બોય ટુ ધ સ્ટોર ઓનર. સિમ્પલ. ચાલો આગળ વધીશું. વાર્તા વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. વાર્તા વાંચો અને આપો સવાલના શું જવાબ. હાલો તો. અ બ્લાઇન્ડ બોય, એક આંધળો છોકરો, સેટ ઓન ધ સ્ટેપ્સ ઓફ ધ બિલ્ડિંગ, એક બિલ્ડિંગના પગથિયે બેઠો છે, વિથ અ hat નિયર હિઝ ફીટ, એના પગ પાસે એક ટોપી છે. હી પુટ અપ એન બોર્ડ વિચ સેડ, એણે એક બોર્ડ મારેલું છે જેમાં લખ્યું છે આઈ એમ બ્લાઇન્ડ, પ્લીઝ હેલ્પ મી, કે હું આંધળો છું, પ્લીઝ મારી મદદ કરો. There were only a few coins in the hat, એની ટોપીમાં બહુ ઓછા સિક્કા હતા. આ આંધળો માણસ બિચારો ભીખ માંગવા બેઠો હતો બિલ્ડિંગના દાદરા પાસે. ટોપી ઊંધી કરી નાખી હતી, એમાં બોર્ડ એક માર્યું હતું જેમાં લખ્યું હતું હું આંધળો છું, મારી મદદ કરો. તો એની ટોપીમાં બહુ ઓછા સિક્કા હતા. That evening a man saw this, એક માણસે આ જોયું. He took a few coins from his pocket, એણે એની પોકેટમાંથી અમુક સિક્કા કાઢ્યા. And dropped them into the hat, અને તે ટોપીમાં નાખી દીધા. He then took the board, પછી એણે બોર્ડ લીધું, turned it around, એને ઊંધું કરી નાખ્યું, and wrote some words, અને અમુક શબ્દો લખ્યા. He put the board back, એને પાછું બોર્ડ હતું ને એને મૂકી દીધું. એ ભાઈએ શું કર્યું, બોર્ડ લીધું, ઊંધું કર્યું, એમાં કંઈક લખ્યું અને પાછું એ બોર્ડ મૂકી દીધું. ટૂંકમાં હવે જે શબ્દો હતા એ શબ્દો ફરી ગયા હતા, ઊંધા થઈ ગયા હતા, બીજા શબ્દો આવતા હતા આગળ. Then he puts the board back. Now people would see the new words. હવે લોકો નવા શબ્દો વાંચતા હતા. નવા શબ્દો શું હતા એ હમણાં ખબર પડશે. Soon the hat began to fill up. ધીમે ધીમે ટોપીમાં પૈસા ભરાવા માંડ્યા, લોકો એને ભીખ આપવા માંડ્યા, પૈસા આપવા માંડ્યા. A lot more people were giving money to the blind boy. એ બ્લાઇન્ડ બોય ને, એ આંધળા છોકરાને હવે ઘણા બધા લોકો પૈસા આપતા હતા. That afternoon, તે બપોરે, that man came, બીજી બપોરે તે માણસ આવ્યો, to see the effort, the new words, પોતાના નવા શબ્દોની અસર, effort, પોતાના નવા શબ્દોથી શું અસર થઈ છે જોવા માટે. The boy recognized his footsteps and asked, પેલો છોકરો જે આંધળો છે એ એના ફૂટસ્ટેપ્સ એટલે કે પગલાનો અવાજ વર્તી જાય છે. જે આંધળા હોય ને એની સેન્સ બહુ સારી હોય, એ પગલાના અવાજ ઉપરથી કહી દે કે આ ભાઈ જતા એમ. એ પગલાનો અવાજ વર્તી જાય છે અને પૂછે છે, વેર યુ ધ વન હુ ચેન્જડ માય સાઇનબોર્ડ ધીસ મોર્નિંગ, કે તમે એ જ છો ને કે જેણે મારું સાઇનબોર્ડ સવારમાં ચેન્જ કર્યું હતું, એ જ છો ને. વોટ ડીડ યુ રાઇટ, તમે શું લખ્યું તો કયો. તો કહે છે, ધ મેન સેડ, આઈ ઓનલી રોટ ધ ટ્રુથ, મેં ખાલી સાચું જ લખ્યું છે, સત્ય જ લખ્યું છે. આઈ સેડ ધ સેમ થિંગ, મેં સેમ વસ્તુ લખી છે બટ ઇન અ ડિફરન્ટ વે, પણ કંઈક અલગ રીતે. શું લખ્યું હતું ખબર છે? આઈ રોટ, ટુડે ઇઝ અ બ્યુટીફુલ ડે, મેં લખ્યું હતું કે આજનો દિવસ બહુ સુંદર દિવસ છે. બટ આઈ કેન નોટ સી ઇટ, પણ હું એને જોઈ શકતો નથી. પેલા હું લખ્યું હતું, આઈ એમ બ્લાઇન્ડ પ્લીઝ હેલ્પ મી, એની જગ્યાએ હું લખ્યું હતું, ટુડે ઇઝ ધ બ્યુટીફુલ ડે બટ આઈ કાન્ટ સી ઇટ, આઈ કેન નોટ સી ઇટ. આ શબ્દો સાંભળીને જે છે લોકો પીગળી જતા હતા. Both signboards indicated the people that the boy was blind. બંને સાઇનબોર્ડમાં ચોખ્ખું લખ્યું હતું કે છોકરો અંધ છે. But the first, પહેલામાં, simply said that the boy was blind. પહેલામાં સિમ્પલી રીતે લખેલું હતું છોકરો અંધ છે. And the second signboard indicated to the people that they were lucky, they were not blind. અને બીજા બોર્ડમાં એવું દર્શાવતા હતા કે જેટલા લોકો આંધળા નથી એ લોકો લકી છે, નસીબદાર છે. The second signboard was more effective. બીજું સાઇનબોર્ડ વધારે આકર્ષક હતું.
ચલો પહેલું છે સવાલ, what was written on the board first? what એટલે કે શું, was એટલે કે હતું, written એટલે લખેલું, on the board at first બોર્ડમાં પહેલા શું લખેલું હતું? તો at first it was written on the board, I am blind, please help me. પહેલા બોર્ડમાં લખ્યું હતું કે હું આંધળો છું, મારી મદદ કરો. બીજો સવાલ, the man helped him in two ways. પેલા માણસે એની બે રીતે મદદ કરી. કઈ રીતે? તો હાલો બે રીતે મદદ કરી. પહેલી, he dropped some coins in the boy's hat. એને તો સૌથી પહેલા એના ખીચામાંથી જેટલા સિક્કા હતા અમુક સિક્કા એને ટોપી નાખી દીધા. આ પહેલી મદદ. બીજી મદદ શું? he wrote a new board for him. એણે એના માટે નવું બોર્ડ બનાવ્યું. પછી ત્રીજું, people gave the boy more money after. કે લોકોએ પેલા છોકરાને વધારે પૈસા આપ્યા. ક્યારે? આફ્ટર, પછી. શું જોઈને? The people gave the boy more money after the man changed the board. પેલા માણસે જ્યારે બોર્ડ ચેન્જ કરી નાખ્યું, સાઇન બોર્ડ ચેન્જ કરી નાખ્યું, પછી એને વધારે પૈસા મળવા માંડ્યા. આગળ છે, the man wrote different words on the other side of the board, true or false. કે પેલા માણસે બોર્ડની બીજી બાજુ નવા શબ્દો લખ્યા. સાચું ખોટું? સાચું, ટ્રુ. પાંચમું છે, the second signed board said that people can see. the second signed board એટલે કે બીજું સાઇન્ડ બોર્ડ કહેતું હતું કે લોકો જોઈ શકે છે. લોકો શું જોઈ શકે છે? અધૂરું વાક્ય છે, એ અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે. લોકો જોઈ શકે છે, લોકો જોઈ શકે છે. the second signed board said that the people can see that it is a beautiful day. કે સુંદર દિવસ જોઈ શકો છો. but the boy cannot see it. પણ બિચારો છોકરો જોઈ શકતો નથી. આવું જે છે લખવાનું. રેડી? ચલો 5 5 સવાલના જવાબ તૈયાર. આગળ વધીશું. ગ્રાફનો અભ્યાસ કરો અને એના આધારે આપો સવાલના જવાબ. સરસ મજાનો ગ્રાફ આપણને આપ્યો છે. કમ્પેરિઝન ઓફ શ્યામાસ પરફોર્મન્સ. શ્યામાના પરફોર્મન્સને કમ્પેર કરવાની છે. તો 2022-23 અને 2023-24 બે વર્ષના 4 વિષયના માર્ક્સ છે. તો મેથ્સમાં જોઈએ ને તો પહેલા વધારે હતા, પછી ઓછા થઈ ગયા છે. ઇંગ્લિશમાં ઓછા હતા, એમાંથી વધી ગયા છે. હિન્દીમાં ઓછા હતા, એમાં વધી ગયા છે. ને ગુજરાતીમાં એમને એમ જ રહ્યા છે. હે ને? હાલો. વોટ ઇઝ ધ ઇન્ફોર્મેશન ગિવન બાય ધ ડબલ બાર ગ્રાફ? ચાલો સવાલ, વોટ એટલે કે શું, ઇન્ફોર્મેશન એટલે માહિતી, ગિવન બાય ધ ડબલ બાર ગ્રાફ. આ ડબલ બાર ગ્રાફમાં તમને શું માહિતી આપવામાં આવેલી છે? કઈ માહિતી આપવામાં આવેલી છે? લખીશું, ધ ગ્રાફ કમ્પેર્સ. કે આ ગ્રાફ જે છે એ કમ્પેર કરે છે કોને? શ્યામાના માર્ક્સને. ઇન 4 સબ્જેક્ટમાં. in the year of 2020-23 and 2023-24. 2022-23 અને 2023-24 વર્ષના માર્ક્સને કમ્પેર કરવાનું કામ અહીંયા થઈ રહ્યું છે. પછી બીજું છે, in which subjects did she get highest marks in 2022-23? 2022-23 કયા વિષયમાં એને સૌથી વધારે માર્ક્સ આવ્યા? તો in 2022-23 she got the highest marks in maths and Gujarati. એને મેથ્સ અને ગુજરાતીમાં સૌથી સારા માર્ક્સ મળ્યા છે. રેડી? પછી છે ત્રીજું, she got the highest marks in ખાલી જગ્યા and ખાલી જગ્યા in 2023-24. 2023-24માં કયા વિષયમાં સૌથી સારા માર્ક્સ મળ્યા? તો કયા વિષયમાં? ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં મળ્યા છે. ચોથું, in which subject has the performance not improved? કયા વિષયમાં પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થઈ નથી? પરફોર્મન્સ સારી નથી થઈ. તો performance has not improved in Hindi. હિન્દીમાં નહીં, હિન્દી શું આવશે? ગુજરાતીમાં. હિન્દીમાં તો ઇમ્પ્રૂવ થઈ છે ને, ગુજરાતીમાં ઇમ્પ્રૂવ થયેલી નથી. શું આવશે? ઇન ગુજરાતી. ગુજરાતીમાં જે છે ઇમ્પ્રૂવ થયેલી નથી. ઓકે, ચલો આગળ છે પાંચમું, what may the reason for the change? આ બદલાવના શું કારણ હોઈ શકે છે? તો લખીશું, શામા could be working hard to get the good marks. કે શામા એ વધારે મહેનત કરી હશે કે જેનાથી એના માર્ક્સ સુધર્યા હશે. રેડી? ચાલો આગળ વધીએ. આગળ છે 10 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. ઓહો, સરસ મજાનું ચિત્ર આપ્યું જો ને. માતા પિતા છે, બાળકો છે, 3 બાળકો છે, રમકડા, એક ડોગ છે, રમકડા છે. સરસ મજાનું ચિત્ર છે. હેપી ફેમિલી, ખુશખુશાલ પરિવારનું ચિત્ર લાગે છે.
ચાલો કરીએ વર્ણન. This is a picture of a family. આ એક પરિવારનું ચિત્ર છે. There are 5 members in the family. પરિવારમાં 5 સભ્યો છે. Father, mother, two daughters and one son. પપ્પા, મમ્મી, 2 દીકરીઓ અને 1 દીકરો. Father is sitting on the floor. પપ્પા જમીન ઉપર બેઠા છે. The elder daughter is sitting on his shoulder. મોટી દીકરી એના ખભા પર બેઠી છે. The son is also sitting on the floor. દીકરો પણ ફ્લોર પર બેઠો છે. દીકરો પણ જમીન પર બેઠો છે. He is playing with the toys. તે રમકડા સાથે રમી રહ્યો છે. Their pet dog is sitting with them. તેમનો pet dog, પાલતુ કૂતરો પણ તેમની સાથે જ બેઠો છે. There is the cot near the window. વિન્ડો એટલે કે બારી પાસે એક કોટ એટલે કે ખાટલો છે. Mother is sitting on the cot. મમ્મી જે છે એ ખાટલા ઉપર બેઠી છે. The younger daughter is sitting in her lap. કે જે નાની દીકરી છે ને, નાની દીકરી એના ખોળામાં છે. There is a pillow on the cot. ખાટલા ઉપર એક ઓશિકું છે. There is a small rabbit too. નાનકડું એવું સસલું પણ છે. There is a small table near the cot. ખાટલાની નજીક એક નાનકડું એવું ટેબલ પણ છે. The family looks very happy. આ પરિવાર બહુ જ ખુશ દેખાઈ રહ્યો છે. રેડી? ચલો આગળ વધીશું. તમારી ક્ષમતાઓ અને ઉણપો વિશે વિચારીને માય સેલ્ફ પરથી 8 થી 10 વાક્યો લખવાના છે. તમારી ક્ષમતાઓ, તમારી એબિલિટી અને તમારી ઉણપો એટલે કે તમારી ખામી. તમારી ક્ષમતા અને તમારી ખામીના આધારે માય સેલ્ફનો નિબંધ તૈયાર કરવાનો છે. જે તમારી માટે તૈયાર છે. ચાલો વાંચીએ. મેં મારા વિદ્યાર્થી પ્રમાણે નિબંધ તૈયાર કર્યો છે. તમારે તમારા પ્રમાણમાં ચેન્જીસ કરવા હોય તો તમે કરી શકો છો. 100% કરી શકો છો. ચાલો પહેલું. માય નેમ ઇઝ જાનકી. મારું નામ જાનકી છે. I am in standard 5. હું ધોરણ 5 માં ભણું છું. I am tall and active. હું ઊંચી અને તેજસ્વી છું, ચપળ છું. I am a good girl. હું એક સારી છોકરી છું. I respect my parents and my teachers. Respect એટલે આદર આપવું. Parents એટલે માતા પિતા, teachers એટલે શિક્ષકો. હું મારા માતા પિતા અને મારા શિક્ષકોને આદર આપું છું. I always obey them. Obey એટલે થાય છે આજ્ઞાનું પાલન કરવું. હું હંમેશા તેમની આજ્ઞાનું પાલન કરું છું. I look after my younger brother. હું મારા નાના ભાઈનું look after એટલે થાય છે ધ્યાન રાખવું. હું મારા નાના ભાઈનું ધ્યાન રાખું છું. I have many friends. મારે ઘણા બધા મિત્રો છે. We play together and study together. અમે સાથે રમીએ છીએ, સાથે ભણીએ છીએ. I love my friends. મને મારા મિત્રો બહુ ગમે છે. And I share my books, toys and food with them. હું મારા પુસ્તકો, મારા રમકડા અને મારો ભોજન એની સાથે શેર કરું છું. I help them. હું એની મદદ કરું છું. I keep my house and my classroom clean. હું મારા ઘરને અને મારા ક્લાસને સાફ રાખું છું. I am a good student. હું એક સારો વિદ્યાર્થી છું. તો અહીંયા જે સરસ મજાનો આપણે નિબંધ આપ્યો તો જે આપણે કમ્પ્લીટ કરી નાખ્યો. ચલો આગળ છે કાઉન્સમાં આપેલા શબ્દો વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે અને બનાવીને લખવાના છે. તો ચાલો લખીએ. ગ્રાન્ડફાધર વિલ ગો ટુ અંબાજી નેક્સ્ટ મંથ. અને કાઉન્સમાં પૂછે વેન. હવે જો યાદ રાખજો વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય બનાવવા હોય તો આમાં વિધાન વાક્યમાંથી અમુક શબ્દો તમારે દૂર કરવા પડે. જે કયો શબ્દ આપ્યો છે એના ઉપર આધાર રાખે છે. જો ગ્રાન્ડફાધર વિલ ગો ટુ અંબાજી નેક્સ્ટ મંથ, એમાં વેન લખ્યું છે. વેન એટલે થાય ક્યારે, સમય દર્શાવવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા નેક્સ્ટ મંથ જે છે એ દૂર કરવું પડશે. હું લખીશું વેન વિલ ગ્રાન્ડફાધર ગો ટુ અંબાજી, કે દાદાજી અંબાજી ક્યારે જવાના છે, સવાલ થઈ ગયો. પછી બીજું, જોય વિલ ડ્રિંક 2 cups of tea, કે જોય 2 કપ ચા પીશે. હાઉ મચ, તો 2 cups ને દૂર કરવા પડે. તો લખીશું જવાબ હાઉ મચ ટી વિલ જોય ડ્રિંક, કે જોય કેટલી ચા પીશે. પછી ધ ચિલ્ડ્રન વિલ ગો ટુ ફોર પિકનિક, કે બાળકો પિકનિકમાં જશે. વુ છે, વુ એટલે કોણ, તો વ્યક્તિનું નામ જે આપ્યું હોય, ચિલ્ડ્રન જે છે કર્તાને દૂર કરી નાખવાના. વુ વિલ ગો ફોર પિકનિક, પિકનિકમાં કોણ જશે. પછી ચોથું છે ધ બુક્સ આર ઓન ધ ટેબલ, કે બુક્સ ટેબલ ઉપર છે. વેર એટલે ક્યાં, ક્યાં છે, ઓન ધ ટેબલ, ટેબલ ઉપર છે. ઓન ધ ટેબલ કરી નાખો દૂર. વેર આર ધ બુક્સ, પુસ્તકો ક્યાં છે. પછી પાંચમું, યશ ઇઝ એન એન્જિનિયર, યશ એન્જિનિયર છે. વોટ એટલે કે શું, કાઢ નાખો વોટને. વોટને લખવું છે તો એન્જિનિયર કાઢવું પડશે. વોટ ઇઝ યશ, યશ શું છે. આ આપણો સવાલ તૈયાર થાય છે.
આગળ છે દિશા will buy 1 kg sugar, કે દિશા 1 કિલો ખાંડ ખરીદશે. 1 kg 1 kg કાઢી નાખવાનું, એની જગ્યાએ શું લખવાનું? હાઉ મચ sugar will દિશા buy, કે દિશા કેટલી ખાંડ ખરીદશે. ત્યારબાદ there are 20 students in the class, ક્લાસમાં 20 વિદ્યાર્થીઓ છે, અને how many વડે સવાલ પૂછવાનો છે. how many એટલે કેટલા, સંખ્યા દર્શાવતો સવાલ. સંખ્યા વડે સવાલ પૂછવાનો હોય ને, સંખ્યા દૂર કરવાની. 20 દૂર કરી નાખો. સવાલ બનશે how many students are there in the class, ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ છે નીલા is reading a book, નીલા ચોપડી વાંચી રહી છે, કાઉન્સમાં who આપ્યું છે. who એટલે નીલાને કાઢી નાખો, જવાબ બનશે who is reading a book, ચોપડી કોણ વાંચી રહ્યું છે. ત્યારબાદ 9મું છે નિશા will draw a રંગોલી, નિશા રંગોળી બનાવવાની છે. રંગોળી કાઢી નાખો, what થી સવાલ બની જશે what will નિશા draw, નિશા શું દોરવાની છે. 10મું છે the children will go to વડોદરા, બાળકો વડોદરા જવાના છે. where એટલે કે ક્યાં, ક્યાં વડોદરા, સ્થળ કાઢી નાખવાનું ને, લખીશું where will the children go, બાળકો ક્યાં જવાના છે. the children are coming tomorrow, બાળકો આવતીકાલે આવવાના છે, આવતીકાલે આવવાના છે. when છે, when એટલે કે સમય, tomorrow કાઢી નાખો, સમય સૂચક શબ્દો કાઢી નાખો, જવાબ આવશે when are the children coming. પછી છે 12મું નીતિન will win 2 prizes, નીતિન 2 ઇનામ જીતવાનો છે. how many એટલે સંખ્યા, સંખ્યા કાઢી નાખવાની, 2 કાઢી નાખવાનું. how many prizes will નીતિન win. પછી 13મું હેતા will come home at 6 pm, હેતા 6 વાગે ઘરે આવશે. when થી સવાલ છે, when થી સવાલ હોય સમય કાઢી નાખવાનો, at 6 pm કાઢી નાખો, લખીશું when will હેતા come home, હેતા ક્યારે ઘરે આવશે. પછી 14મું છે the children are going to school, છોકરાઓ સ્કૂલે જવાના છે. where, where એટલે ક્યાં, ક્યાં જવાના છે, સ્કૂલે જવાના છે, લખીશું where are the children going, બાળકો ક્યાં જવાના છે. 15મું છે he is selling balloons, તે ફુગ્ગાઓ વેચી રહ્યો છે. ફુગ્ગાઓ એટલે કે what કાઢી નાખો, સોરી what છે એટલે ફુગ્ગાઓ કાઢવા પડશે. જવાબ લખીશું what he is selling, what is he selling, તે શું વેચી રહ્યો છે. સરસ મજાના આપણે વિધાન વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવી નાખ્યા. આગળ છે રેખાંકિત કરેલા શબ્દો ઉત્તર મળે તે પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. હાલો, અંડરલાઈન કરેલો શબ્દ જે છે ને જવાબ બને એવો સવાલ બનાવવાનો. આ વાક્યમાં જે અંડરલાઈન છે ને એ જવાબ હોય એવો સવાલ બનાવવાનો છે. નરેશ ઇઝ બાઇંગ 2 kg sugar, 2 kg એટલે જથ્થો છે, જથ્થા માટે શું આવે how much sugar is નરેશ બાઇંગ, નરેશ કેટલી ખાંડ ખરીદી રહ્યો છે. હાલો બીજું, હીરા will go to home at 12 pm, હીરા 12 વાગે ઘરે જશે. 12 pm 12 વાગે સમય થયો ને, સમય એટલે આવે when will હીરા go home, હીરા ક્યારે ઘરે જશે. ત્યારબાદ the ball is under the cot, દડો ખાટલાની નીચે છે. under the cot ખાટલાની નીચે, જગ્યા થઈ ગઈ, પ્લેસ થઈ ગયું, યસ કાઢી નાખો. where આવે ક્યાં, where is the ball, દડો ક્યાં છે, ક્યાં છે, ખાટલા નીચે. જો જેટલાના સવાલ બને છે ને જવાબ ઇના જ છે. દડો ક્યાં છે, ખાટલા નીચે. હીરા ક્યારે ઘરે જશે, 12 વાગે ઘરે જશે. નરેશ કેટલી ખાંડ ખરીદશે, 2 કિલો. અંડરલાઈન કરેલો શબ્દ શું બને છે, જવાબ બને છે. અંડરલાઈન કરેલો શબ્દ જવાબ બને એવા સવાલ બનાવવાના છે. હાલો દર્શન ઇઝ ડ્રાઇવિંગ કાર, દર્શન ગાડી ચલાવે છે. દર્શન કાઢ નાખો, કરતા કાઢ નાખો એટલે who આવે. who is driving car, ગાડી કોણ ચલાવે છે, કોણ ચલાવે છે, દર્શન. 5મું છે the policeman is standing on the footpath, પોલીસ વાળો ફૂટપાથ પર ઊભો છે. ફૂટપાથ જગ્યા થઈ ગઈ, કાઢી નાખો. where મૂકો, where is the policeman standing, પોલીસ વાળો ક્યાં ઊભો છે, ક્યાં ઊભો છે, ફૂટપાથ પર ઊભો છે, હે ને. હાલો આગળ વધીશું. કિરણ will buy 10 pencils, 10 pencil 10 લખ્યું છે, 10 સંખ્યા, સંખ્યા નીચે અંડરલાઈન હોય એટલે how many આવે. how many pencils will કિરણ buy, કે કિરણ કેટલી પેન્સિલ ખરીદશે, કેટલી ખરીદશે, 10 પેન્સિલ ખરીદશે. 7મું છે નીતિન ઇઝ અ ડોક્ટર, નીતિન ડોક્ટર છે. એક પોઝિશન, એક પ્રોફેશન નીચે અંડરલાઈન છે, આવશે what, what is નીતિન, નીતિન શું છે, ડોક્ટર છે.
ધ ટીચર મેટ ધ પેરેન્ટ્સ, કે શિક્ષકે માતા પિતાને મળ્યા. ધ ટીચર વ્યક્તિનું નામ છે, કર્તા છે, કાઢી નાખો, આવશે who met the parents, કોણ માતા પિતાને મળ્યું, કોણ મળ્યું, ટીચર મળ્યા. નવમું છે ધ ચિલ્ડ્રન વિલ પ્લે ઇન ધ ગાર્ડન, કે બાળકો ગાર્ડનમાં રમવાના છે. ગાર્ડનમાં, ઇન ધ ગાર્ડન, કાઢી નાખો, જગ્યા કાઢી નાખો, શું આવશે, વેર વિલ ધ ચિલ્ડ્રન પ્લે, બાળકો ક્યાં રમશે, ગાર્ડનમાં રમશે. 10મું છે રાજન વિલ બાય અ બાયસિકલ નેક્સ્ટ વીક, રાજન આવતા અઠવાડિયે સાયકલ ખરીદશે, આવતા અઠવાડિયે, નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે એટલે સમય થયો, સમય એટલે વેન વિલ રાજન બાય અ બાયસિકલ, રાજન સાયકલ ક્યારે ખરીદશે, આવતા અઠવાડિયે ખરીદશે. સિમ્પલ. હાલ, there is a little water in the glass, ગ્લાસમાં થોડુંક પાણી છે, થોડુંક, જથ્થો, જથ્થો ને, હા, કાઢ નાખો, how much water is there in the glass, ગ્લાસમાં કેટલું પાણી છે, થોડુંક એવું. 12મું છે 4 girls will sing a song, 4 girls, સંખ્યા આપેલી છે, સંખ્યાને દૂર કરો, આવે how many girls will sing a song, કેટલી છોકરીઓ ગીત ગાશે. ત્યારબાદ લલિત will come to school tomorrow, લલિત આવતીકાલે સ્કૂલે આવશે, tomorrow આવતીકાલે, સમયની વાત કરેલી છે, when will લલિત come to school, લલિત સ્કૂલે ક્યારે આવશે, આવતીકાલે. પછી 14મું છે ત્રિષા is singing a Hindi song, ત્રિષા હિન્દી ગીત ગાઈ રહી છે, હિન્દી ગીત, a હિન્દી song, કાઢ નાખો, what is ત્રિષા singing, ત્રિષા શું ગાઈ રહી છે, હિન્દી song. 15મું છે there is some tea in the cup, કપમાં થોડીક એવી ચા છે, some થોડીક, જથ્થો આપેલો છે, શું આપેલો છે, જથ્થો આપ્યો હોય, કાઢી નાખવાનું, how much tea is there in the cup, કપમાં કેટલી ચા છે. રેડી? ચાલો આગળ વધીએ. માય હોબી પરથી 5 થી 7 વાક્ય લખવાના છે, નિબંધ લખવાનું છે, માય હોબી, મારા શોખ વિશે. ચાલો લખીએ. માય નેમ ઇઝ મિનલ, મારું નામ મિનલ છે. આઈ એમ અ સ્ટુડન્ટ, હું એક વિદ્યાર્થી છું. આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 5, હું 5મા ધોરણમાં ભણું છું. આઈ લાઈક ટુ ડુ મેની થિંગ્સ, મને ઘણી બધી વસ્તુઓ કરવી ગમે છે, ઇન માય ફ્રી ટાઈમ, મારા ફ્રી ટાઈમ. આઈ લાઈક ટુ પ્લે ગેમ્સ, વોચ ટીવી, રીડ બુક્સ એન્ડ લિસન ટુ સોંગ્સ. જો મને શું ગમે, ગેમ રમવી, વોચ ટીવી જોવી, રીડ બુક્સ પુસ્તકો વાંચવા, અને લિસન ટુ સોંગ્સ ગીતો સાંભળવા. બટ માય હોબી ઇઝ ડાન્સિંગ, પણ મને ડાન્સ કરવાનો શોખ છે. I started to enjoy dancing when I was 7 years old. મને ત્યારે મજા આવતી જ્યારે હું 7 વર્ષની હતી. So my parents decided to send me for ભરતનાટ્યમ classes. એટલે મારા માતા પિતાએ મને ભરતનાટ્યમ ક્લાસમાં મોકલવાનું નક્કી કર્યું. I practice ભરતનાટ્યમ for 1 hour every day. હું દરરોજ દિવસની 1 કલાક ભરતનાટ્યમની પ્રેક્ટિસ કરું છું. Dancing has made me understand music and rhythm. ડાન્સિંગના કારણે મને સંગીત અને લયનું ભાન થયું છે, મને અનુભવ થયો છે. ડાન્સિંગ મેક્સ મી વેરી હેપી, ડાન્સિંગથી હું બહુ ખુશ થાઉં છું. ઇટ રિફ્રેશિસ માય માઇન્ડ, મારું માઇન્ડ રિફ્રેશ થઈ જાય છે. ઇટ ઓલ્સો ગિવ્સ મી અ ગુડ એક્સરસાઇઝીસ, મને સારી કસરત પણ મળે છે. ડાન્સિંગ હેઝ મેડ મી ગ્રેસફુલ બટ સ્ટ્રોંગ, ડાન્સિંગે મને ગ્રેસફુલ બનાવી છે, સાથે સાથે સ્ટ્રોંગ પણ બનાવી છે. રેડી? ડાન્સિંગ વિશે જે છે આપણને વર્ણન કરેલું છે. આગળ વધીએ અને પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12ના વિદ્યાર્થી મિત્રો માટે તમામ વિષયની નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર છે. તમને મળી શકે એમ છે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અને અસાઇનમેન્ટ તથા આઈએમપી પેપરના બધાના સોલ્યુશન તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, વોટ્સએપ પર જોતું છે મળી જશે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા એપ્લિકેશન પરથી પણ તમને પીડીએફ મળવા પાત્ર છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. ચાલો, હું કહે છે 5 વાક્યોમાં ચિત્રોનું વર્ણન કરવાનું છે. ઓહો, સરસ મજાનું ચિત્ર છે. જો ને, દાદાજી છે, હાથમાં લાકડી છે, છોકરો ફૂલખણી કરી રહ્યો છે, ફૂલઝર. અહીંયા મમ્મી અને દીકરી જે છે એ રંગોળી બનાવી રહ્યા છે, દીવડા છે લગાડેલા. હા,
દિવાળીનું ચિત્ર લાગે છે ને, જો ને આ જો કેટલા કેટલા બલ્બ લગાડેલા છે, તોરણ લગાડ્યા છે, હા સરસ ચિત્ર છે. હાલો તો કરીએ વર્ણન. This is a picture of Diwali celebration. દિવાળી સેલિબ્રેશન નું ચિત્ર છે. The house is decorated with colorful lights and earthen lamps. આખું ઘર રંગબેરંગી લાઇટ અને દીવડાઓ સાથે માટેના દીવડાઓથી શણગારેલું છે. A boy is bursting crackers. એક છોકરો ફટાકડા ફોડી રહ્યો છે. His grandfather is standing with him. એના દાદાજી એની સાથે ઊભા છે. He has a stick in his hand. એના હાથમાં લાકડી છે, દાદાજીના હાથમાં લાકડી છે. The boy's father, છોકરાના પપ્પા, is standing inside the house. છોકરાના પપ્પા જે છે ઘરની અંદર ઊભા છે. His mother and is sitting near the door. એના મમ્મી દરવાજાની નજીક બેઠી છે. She is drawing a beautiful rangoli. એક સુંદર સરસ મજાની રંગોળી બનાવી રહી છે. His sister is sitting next to her. એની બેન એની બાજુમાં જ બેઠી છે. She is helping her mother. એની મમ્મીની હેલ્પ કરી રહી છે. They are all looking very happy. તે બહુ જ ખુશ દેખાઈ રહી છે. ઓકે, તો સરસ મજાનું ચિત્રનું વર્ણન અહીંયા કરી નાખ્યું. દિવાળીનું ચિત્ર હતું, બહુ સરસ હતું. રેડી? ચાલો, લેટ્સ લર્ન મોર. ચાલો વધારે ભણીએ. ખાલી જગ્યા પૂરવાની છે અને ખાલી જગ્યા પૂરવા માટે આપણને આપ્યા છે ઓપ્શન્સમાં કોમ્યુનિકેશન, લાઈફ સ્કિલ્સ, પોઝિટિવ, એમ્પથી અને કોર્પોરેશન. We are human beings. We are full of energy. We need ખાલી જગ્યા. We need life skills to make our life easy. આપણે લાઈફ સ્કિલની જરૂર પડે. We live among people. We need ખાલી જગ્યા તો કમ્યુનિકેશન સ્કિલ જોઈએ to share our ideas and feelings. We cannot live alone. એકલા આપણે રહી શકતા નથી. We live with corporation. સહયોગથી જીવીએ છીએ. With one another, એકબીજા સાથે. Many things happen around us. આપણી આસપાસ ઘણી વસ્તુઓ થાય છે. ખાલી જગ્યા thinking તો positive thinking gives us energy in a difficult times. અઘરા સમયમાં positive thinking આપણને બહુ હેલ્પ કરે. There are people who have more troubles in life to understand the other people's feeling. We need શું આવશે? empathy. આપણને empathyની જરૂર પડે છે. ચાલો આગળ વધીએ. વાક્યો વાંચીને કાઉન્સમાંથી યોગ્ય શબ્દો લખો. વાક્યમાં છે કોમ્યુનિકેશન, કોર્પોરેશન, સેલ્ફ અવેરનેસ અને ડિસિઝન મેકિંગ. ચાલો પહેલું, ભાવેશ ચેક્સ હિઝ ઇમ્પ્રુવમેન્ટ ઇન વર્ક ડે બાય ડે. ભાવેશ એના કામમાં જે ઇમ્પ્રુવમેન્ટ આવે છે રોજ ચેક કરે છે. શું આવશે? તો આવશે સેલ્ફ અવેરનેસ. પછી હિરલ કેન ટેલ હર વ્યૂઝ બ્યુટીફુલી ઇન અ ફ્યુ વર્ડ્સ. કે હિરલ જે છે અમુક વ્યૂ પોતાના શબ્દોમાં કહી શકે છે. તો શું આવશે એમાં? શું આવશે એમાં? જવાબમાં શું આવશે? કોમ્યુનિકેશન એટલે કે વાતચીત. ત્યારબાદ સડનલી અ સ્નેક ઇઝ સીન ઇન સુરેશિસ હાઉસ. સુરેશના ઘરમાં સાપ જોવા મળે છે. હી ક્વિકલી રન્સ અવે વિથ લિટલ સિસ્ટર. ફટાફટ પોતાની બેન સાથે વયો જાય છે બહાર. શું આવશે? એ છે ડિસિઝન મેકિંગ. ઓકે, ડિસિઝન મેકિંગ છે. ચોથું છે રવિ ઓલવેઝ જોઇન્સ ધ પીપલ ઇન સોશિયલ એક્ટિવિટી. કે રવિ હંમેશા સોશિયલ એક્ટિવિટીમાં જોડાય છે. શું લખીશું? એમાં લખીશું કોઓપરેશન. ઓકે, અહીંયા સેલ્ફ નો સ્પેલિંગ એક રોંગ છે. SELF સેલ્ફ નો સ્પેલિંગ આવો આવશે. ઓકે, ચાલો આગળ છે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. હિમસેલ્ફ, યોરસેલ્ફ, માયસેલ્ફ, હરસેલ્ફ, ધેમસેલ્ફ અને ઇટસેલ્ફ. ચાલો. There was no one. I helped myself. મેં મારી મદદ કરી. He did not eat himself. તેણે એની જાતે કર્યું. The guest said to us. મહેમાનો એમને કહ્યું. If you know ખાલી જગ્યા, you can plan your life. If you know yourselves, જો તમે તમારી જાતને ઓળખો છો તો તમારી લાઈફ તમે પ્લાન કરી શકો છો. There was no one around. She was talking to herself. કોઈ નહોતું એટલે એકલા વાત કરતી હતી. A dog bit itself. કૂતરા એને જ એને બટકું ભર્યું. Have you made the card yourself બેટા? કે શું તે જાતે કાર્ડ બનાવ્યું બેટા? The boys choose the bicycle themselves. છોકરાઓ જાતે પોતાની રીતે સાયકલ પસંદ કરે છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 10. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં આપણે સપ્લિમેન્ટરી રીડરના યુનિટનું સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન ગમ્યું હોય, ઉપયોગી લાગ્યું હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.